અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલા નેત્રોત્સવ વિધિ થઈ। જગન્નાથ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી। મામાના ઘરેથી પરત નિજ મંદિરમાં પરત ફર્યા ભગવાન જગન્નાથ। કેરી જાંબુ ખાવાને કારણે ભગવાનને આંખો આવતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે। ભગવાનની આંખો પર બાંધવામાં આવ્યા છે પાટા। ભગવાનની નજર ઉતારીને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલરામજીની ગર્ભગૃહમાં રથવેદી પ્રતિષ્ઠા છે તે કરાશે। નેત્રોત્સવ વિધિ પહેલા મંદિરમાં હરસંઘવીએ મંદિરમાં ધજા ચડાવી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। જગન્નાથ મંદિરે લોકોનો પણ મોટી સંખ્યામાં જમાવડો છે તે જોવા મળ્યો છે અને સાથે સાથે હરસંઘવી ત્યાં પહોંચ્યા છે, પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા છે, ઋષિકેશ પટેલ પણ હાજર જોવા મળ્યા હતા। અમદાવાદના મેયર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જગન્નાથ મંદિરે જગતના નાથની નેત્રોત્સવ વિધિ છે તે પૂર્ણ કરવામાં આવીને તે માટે ભક્તોનો પણ મોટી સંખ્યામાં અહીંયા જમાવડો છે તે જોવા મળ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ મંદિરે ધજા ચડાવી હતી। તમામ જે વ્યવસ્થાઓ રથયાત્રા પૂર્વે કરવામાં આવી રહી છે। બીજી બાજુ જે વિધિ છે તે અહીંયા પૂર્ણ કરવામાં આવી, નેત્રોત્સવ વિધિ કરવામાં આવી અને તેને જ લઈને ખાસ નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવી છે તે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા। પૂજા અર્ચના કરવામાં આવી, આરતી કરવામાં આવી અને ભગવાનની નેત્રોત્સવ વિધિ છે તે કરવામાં આવી।